માંડવી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। માંડવી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 20મી વાર્ષિક સાધારણ સભા રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં માંડવી સુગર ફેક્ટરીના કસ્ટોડિયન તરીકે નિમાલ સંદીપ શર્મા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક તથા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં માંડવી સુગરના પ્રમુખ સંદીપભાઈ શર્માએ તમામ એજન્ડાઓને વિધિસર વાંચી સાંભળવામાં આવ્યા હતા। તેને તમામ સભાસદો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં સુમૂલ ડેરીના ડિરેક્ટર માનસિંહભાઈ પટેલ, કામરેજ સુગરના ચેરમેન અશ્વિનીભાઈ પટેલ, ગુજરાત ફેડરેશન અને રાષ્ટ્રીય ફેડરેશનના વાઇસ ચેરમેન કેતન પટેલ તેમજ વિવિધ ફેક્ટરીઓના ડિરેક્ટર તથા તાલુકા જિલ્લા પંચાયતના સભાસદો તથા માંડવી સુગર ફેક્ટરીના સભાસદો તથા મહાનુભાવોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીએ જણાવ્યું હતું કે હવે પછી એક પણ પેરિયું કોઈ ખાનગી ફેક્ટરીમાં ન જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે પછી શેરડી માંડવી સુગરમાં નોંધાય અને સુગર ફેક્ટરીમાં જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે। આ સાધારણ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારિતા બચાવ અને ખાનગીકરણ દૂર કરવું, જે બાબતે તમામ સભાસદોએ એક સુરે મક્કમતા સાથે વધાવી લીધો હતો અને ખાનગીકરણને જકારો આપવા જણાવ્યું હતું। હેઠળ યોજવામાં આવી છે। માંડવી સુગરના તમામ સભાસદોને મેં વિનંતી સ્ટેજ પરથી કરી છે, હવે પછી જનૂર સુગર ફેક્ટરી જે છે પ્રાઇવેટ ક્ષેત્ર છે અને પ્રાઇવેટ ક્ષેત્રમાં એક પેઢીયું ન જાય અને તમામ શેરડી અહીં માંડવી સુગરની ઓફિસમાં નોંધાય, તમામ ગામોના જે દૂધ મંડળી આવી છે ત્યાં નોંધણી કરવામાં આવે અને માંડવી સુગરની શેરડી એ માંડવી સુગરમાંથી થઈને અન્ય સુગર ફેક્ટરી કે જેવી કે બારડોલી, કામરેજ, મહુવા આ ફેક્ટરી કે મઢી ફેક્ટરી લઈ જાય તેવી વ્યવસ્થા અહીંથી કરવામાં આવી છે અને ચોક્કસ ખાતરીપૂર્વક હું કહું છું કે આગામી દિવસોમાં સુગર ફેક્ટરી ફરી પાછી ધમધમતી થશે। સરકારમાં કોઈ પણ રજૂઆત કરવાની હશે તો તાત્કાલિક ઇમિડિયેટલી હું એમને સાથ અને સહકાર આપીશ અને બંધ પ્રયત્નો મારા વિભાગમાંથી પણ જેટલી શક્યતા હશે તેટલી નવી ગ્રાન્ટે આપીને પણ આ સુગર ફેક્ટરી ફાળવવામાં આવશે એવી હું ખાતરી આપું છું। વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની આજની 20મી સાધારણ સભામાં જેમાં 55,000 સભાસદો છે, સાધારણ સભા આજની ખાનગીકરણને દૂર કરી સહકારિતાને બચાવવા માટેના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આજની આ સાધારણ સભા રાખવામાં આવેલ હતી। માંડવી સુગર ફેક્ટરી 2017માં બંધ થઈ ત્યારથી આજ દિન સુધી 2017માં બંધ થઈ ત્યારે ખેડૂતોનું શેરડીનું પેમેન્ટ, મજૂરની મજૂરી, ટ્રાન્સપોર્ટિંગના પૈસા, કર્મચારીનો પગાર જેવી બેંકના બાકી લેણા જેવી ઘણી લાયબિલિટી સાથે બંધ થયેલી આજે માંડવી વિભાગ સહકારી ઉદ્યોગ મંડળી જે ખાનગી વિભાગે રાખી લીધી છે અને પરત ફરી પાછી સહકારિતામાં લાવવા માટે આ સાધારણ સભામાં સરકારશ્રી તરફથી મંત્રીશ્રી, સુમૂલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ અને સહકારિતાના તમામ એવા જે ચેરમેનો, નેશનલ ફેડરેશનના વાઇસ ચેરમેન હમીરસિંહ ચૌહાણ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી।